તો ચાલો શરૂ કરીએ. આજે આપણે એક ખૂબ જ ઊંડા વિષય પર વાત કરવાના છીએ. વિપશ્યના ધ્યાનમાં જે સાચું જ્ઞાન છે, જે મુક્તિ અપાવે છે, એનું સ્વરૂપ કેવું હોય છે? આ જ્ઞાનને પ્રજ્ઞા કહેવાય છે. આપણે જે રીતે વાત કરીશું ને એ જાણે કે એક ધ્યાન કરનારની યાત્રા જેવું જ છે. આપણે એકદમ પાયાથી શરૂ કરીશું. પછી જ્ઞાનના અલગ અલગ પ્રકારો શું છે એ જોઈશું, એમની મર્યાદાઓ શું છે એ સમજીશું, અને છેલ્લે એ જોઈશું કે આપણો પોતાનો અનુભવ જ આપણને મુક્તિ સુધી કેવી રીતે લઈ જાય છે. જુઓ, શીલ એટલે કે નૈતિકતા અને સમાધિ એટલે કે મનની એકાગ્રતા, આ બંને ખૂબ જ જરૂરી છે. પણ સ્ત્રોત એ સ્પષ્ટ કરે છે કે આ બંને વસ્તુઓ મનના જે નકારાત્મક વિચારો છે, જે વિકારો છે, એને ખાલી ઉપરથી દબાવી દે છે. એમને જડમૂળથી એટલે કે આપણા અર્ધજાગ્રત મનમાંથી ઉખાડી નથી શકતા. તો પછી મનને સાવ શુદ્ધ કરવું હોય તો એના માટે એક ત્રીજી વસ્તુ જોઈએ, અને એ છે પ્રજ્ઞા એટલે કે સાચું જ્ઞાન. મતલબ કે દુઃખમાંથી ખરેખર બહાર આવવું હોય તો ખાલી મનને શાંત કરી દેવું પૂરતું નથી. એનાથી આગળ વધીને જ્ઞાન દ્વારા મનનું અસલી સ્વરૂપ સમજવું જ પડે. હવે આ જે પ્રજ્ઞા છે ને, એના પણ 3 અલગ અલગ સ્તર છે. એવું નથી કે બધું જ જ્ઞાન એક સરખું હોય. સ્ત્રોત એને 3 ભાગમાં વહેંચે છે, જે આપણને બતાવે છે કે કેવી રીતે આપણે બીજા પાસેથી સાંભળેલા જ્ઞાનથી શરૂ કરીને આપણા પોતાના સત્ય સુધી પહોંચી શકીએ. તો આ રહ્યા એ 3 પ્રકાર. પહેલું છે શ્રુતમયી પ્રજ્ઞા, એટલે કે એ જ્ઞાન જે આપણે કોઈ પુસ્તક વાંચીને કે કોઈ ગુરુ પાસેથી સાંભળીને મેળવીએ છીએ. બીજું છે ચિંતનમયી પ્રજ્ઞા. આ એ જ્ઞાન છે જે આપણે તર્ક લગાવીને, વિચારીને, એના પર મંથન કરીને મેળવીએ છીએ. અને ત્રીજું અને સૌથી અગત્યનું ભાવનામયી પ્રજ્ઞા. આ એ જ્ઞાન છે જે બીજા કોઈ પાસેથી નહીં, પણ આપણા પોતાના સીધા અનુભવમાંથી જન્મે છે. તો સવાલ એ થાય કે પહેલા 2 પ્રકારનું જ્ઞાન પૂરતું કેમ નથી? કેમ એ એક જાળ બની શકે છે? આ સ્ત્રોત આપણને બહુ સરસ ઉદાહરણોથી સમજાવે છે કે કેમ માત્ર સાંભળેલું કે બુદ્ધિથી સમજેલું જ્ઞાન આપણી સાચી પ્રગતિમાં અવરોધ બની શકે છે. તો જુઓ, અહીંયા 2 વસ્તુઓની સરખામણી છે. એક બાજુ છે ઉછીનું લીધેલું જ્ઞાન, એટલે કે જે સાંભળ્યું છે કે વિચાર્યું છે, અને બીજી બાજુ છે આપણું પોતાનું અનુભવનું જ્ઞાન. આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. એક છે રસ્તા વિશે વાંચવું અને બીજું છે એ રસ્તા પર ખરેખર ચાલવું. કેટલું સરસ ઉદાહરણ છે. મેનુ વાંચવાથી ભૂખ સંતોષાતી નથી. જે સાંભળેલું જ્ઞાન છે એટલે કે શ્રુતમયી પ્રજ્ઞા, એ બસ આવું જ છે. તમે રેસ્ટોરન્ટમાં જઈને મેનુ વાંચો તો તમને ખબર પડી જાય કે શું શું ખાવાનું છે, પણ શું એનાથી પેટ ભરાય? ના, ભૂખ તો ખાવાથી જ મળે. અને એ જ રીતે બીજું ઉદાહરણ જુઓ. દવાનું પ્રિસ્ક્રિપ્શન બોલવાથી બીમારી મટતી નથી. આ વાત બૌદ્ધિક જ્ઞાન એટલે કે ચિંતનમય પ્રજ્ઞા પર લાગુ પડે છે. ઘણીવાર લોકો શું કરે? બુદ્ધિથી બધું સમજી લે, પણ એને જીવનમાં ઉતારે નહીં. પછી એ જ્ઞાનનો અહંકાર આવી જાય. ડૉક્ટરે લખી આપેલી દવા લેવાને બદલે એ પ્રિસ્ક્રિપ્શન પર દલીલો કર્યા કરે. એનાથી રોગ મટે? ક્યારેય નહીં. તો પછી સાચો રસ્તો કયો? એ છે ત્રીજું જ્ઞાન, અનુભવથી જન્મેલું જ્ઞાન. ચાલો હવે ભાવનામયી પ્રજ્ઞાની શક્તિને સમજીએ. અને યાદ રાખજો, આ એવું જ્ઞાન છે જે શીખવામાં નથી આવતું, પણ એને કેળવવું પડે છે, એનો વિકાસ કરવો પડે છે. તો ભાવનામયી પ્રજ્ઞા એટલે શું? એ એવું જ્ઞાન છે જે આપણે આપણી અંદર રહેલી વાસ્તવિકતાનો સીધો પોતાનો અનુભવ કરીને કેળવીએ છીએ. આ જ્ઞાન કોઈ પુસ્તક કે ગુરુ પાસેથી નથી આવતું. એ સીધું આપણી અંદરથી, આપણા અભ્યાસથી જાગે છે. જવાબો બહાર નહીં, પણ અંદર શોધવાની આ પ્રક્રિયા છે. પણ આ અનુભવ કેવી રીતે કરવો? એના માટેની એક પદ્ધતિ છે સ્વવેદન. સ્વવેદન એટલે શું? એટલે કે આપણા પોતાના શરીર પર જે સંવેદનાઓ થઈ રહી છે એના સ્તરે વાસ્તવિકતાને જોવી, એનું નિરીક્ષણ કરવું. આ કોઈ કાલ્પનિક વાત નથી. આ એક બહુ જ ચોક્કસ ટેકનિક છે, જેમાં ક્ષણે ક્ષણે શરીરની અંદર શું થઈ રહ્યું છે એને જ જોવાનું છે. અને જ્યારે કોઈ આ રીતે પોતાની સંવેદનાઓનું નિરીક્ષણ કરવાનું શરૂ કરે છે, ત્યારે શું થાય છે ખબર છે? ત્યારે વાસ્તવિકતાનું સાચું સ્વરૂપ દેખાવા લાગે છે. 3 મોટા સત્ય છે જે આ પ્રત્યક્ષ અનુભવથી જ સામે આવે છે. પહેલું સત્ય છે અનિત્ય, એટલે કે કશું જ કાયમી નથી. આ વાત આપણે પુસ્તકોમાં વાંચી હોય, પણ જ્યારે આપણે આપણી સંવેદનાઓને જોઈએ છીએ
ત્યારે ખબર પડે છે કે દરેક સંવેદના ઉત્પન્ન થાય છે અને તરત જ નષ્ટ થઈ જાય છે. ત્યારે અનિત્યતા એ ખાલી એક વિચાર નથી રહેતો, પણ એક જીવંત અનુભવ બની જાય છે. બીજું સત્ય છે દુઃખ. આપણને અનુભવ થાય છે કે જે પણ વસ્તુ અનિત્ય છે, જે બદલાતી રહે છે, એની સાથે ચોંટી રહેવાથી દુઃખ જ મળે છે. આપણે સુખદ સંવેદનાઓ પાછળ ભાગીએ છીએ અને દુઃખદ સંવેદનાઓથી દૂર ભાગીએ છીએ. પણ બધું જ તો ક્ષણિક છે, અને આ સતત ભાગદોડ જ આપણી અશાંતિનું મૂળ કારણ છે. અને ત્રીજું સત્ય અનાત્મા, એટલે કે હું કે મારું જેવું કંઈ કાયમી છે જ નહીં. જ્યારે આપણે આ મન અને શરીરના સતત બદલાતા પ્રવાહને જોઈએ છીએ, ત્યારે સમજાય છે કે જેને આપણે હું કહીએ છીએ એ તો બસ એક પ્રક્રિયા છે. એમાં કોઈ કાયમી તત્વ નથી. આ સમજ આવતા જ આપણો ઊંડો લગાવ અને અહંકાર ઓગળવા લાગે છે. તો આ નિરીક્ષણથી છેલ્લે શું મળે છે? શું ખાલી જાણકારી? ના, આ આખી પ્રક્રિયાનું અંતિમ લક્ષ્ય માત્ર જ્ઞાન મેળવવાનું નથી. એનો હેતુ છે આપણા મનની ઊંડી આદતોને બદલીને જીવનમાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો. ચાલો જોઈએ એ કેવી રીતે થાય છે. તો જુઓ, જ્યારે આપણે વાસ્તવિકતાને જેવી છે તેવી જોવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણી આંધળી પ્રતિક્રિયા કરવાની આદત તૂટી જાય છે. આપણા જે ઊંડા સંસ્કારો છે એ ઓગળવા લાગે છે. આપણામાં સાચી સમતાનો વિકાસ થાય છે. આનાથી મનની આખી પેટર્ન જ બદલાઈ જાય છે, અને અંતે આ જ માર્ગ આપણને દુઃખમાંથી મુક્તિ તરફ લઈ જાય છે. આ કોઈ થિયરી નથી, પણ મનના મૂળ સુધી જઈને કામ કરતો એક પ્રેક્ટિકલ રસ્તો છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. કયું એવું સત્ય હોઈ શકે જેને માત્ર વિચારીને નહીં, સમજી શકાય, પણ એને જાણવા માટે પ્રત્યક્ષ અનુભવ કરવો જ પડે? આ સ્ત્રોત આપણને આ જ વિચાર સાથે છોડી જાય છે કે જીવનના અમુક સૌથી ઊંડા સત્યો એવા છે જેને સમજવા માટે નહીં, પણ જીવવા પડે છે, અનુભવવા પડે છે.